કચ્છ જિલ્લાના મુન્દ્રા અને વાગડ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો। મુન્દ્રા શહેરમાં શનિવારે સવારે 8:45 વાગ્યાના અરસામાં અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। ત્યારબાદ આશરે 15 મિનિટ સુધી જોરદાર વરસાદી ઝાપટું પડતા શહેરના રાજમાર્ગો ભીના થઈ ગયા હતા। આ વરસાદના કારણે છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોને આંશિક રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મુન્દ્રા શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ક્યાંક ઝરમર તો ક્યાંક હળવા છાંટા પડ્યા હોવાના અહેવાલો સાંપડ્યા હતા। આ ઉપરાંત નખત્રાણા પંથકના કેટલાક વિસ્તારમાં છાંટા સ્વરૂપે ઝરમર વરસાદ નોંધાયો હતો। દંડણામાં વરસાદી ઝાપટું વરસતા પાણી વહી નીકળ્યા હતા। બીજી તરફ વાગડ વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે સુસવાટા મારતા પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। સાંજના સમયે અચાનક જ હવામાન બદલાયું હતું અને ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો। ટૂંકા ગાળાના આ વરસાદી ઇનિંગને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા। રાપર ઉપરાંત તાલુકાના ત્રંબવ, વજેપર, કલ્યાણપર અને ગેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉકળાટ બાદ મેઘમહેર શરૂ થઈ હતી। જોકે કેટલાક વિસ્તારોમાં વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યાં ગામના પાદરમાં સારો વરસાદ હતો પરંતુ આખું ગામ કોરું ધાકોર રહ્યું હતું। વરસાદના પગલે સમગ્ર પંથકમાં શીત લહેર દોડી ગઈ હતી અને સ્થાનિકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો। ભીમ 11 અને આદ્ર નક્ષત્રની શરૂઆતમાં જ મેઘરાજાએ હાજરી પુરાવતા આ વર્ષે ચોમાસું ઘણું સારું રહેશે તેવો આશાવાદ ધરતીપુત્રો અને જૂના અનુભવીઓએ વ્યક્ત કર્યો હતો। જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે। આજે સવારથી કચ્છના જિલ્લા મથક ભુજ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં દાબડીયો માહોલ યથાવત રહ્યો છે।